ફ્રેન્ડ્સ, દેરાણી જેઠાણી's કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ આખી ડુંગળીનું શાક. એના માટે આપણે 250 ગ્રામ જેટલી નાની સાઈઝની ડુંગળી લેવાની છે. તો 250 ડુંગળીથી 4-5 વ્યક્તિઓ માટે આરામથી આખી ડુંગળીનું શાક બની જશે. તો અહીં ડુંગળીના ફોતરા કાઢી અને આવી રીતના આપણે ડુંગળી એને સાફ કરવાની છે. અને પાછળનો પૂંછડીનો ભાગ કટ કરી અને તેના પર 2 કાપા આવી રીતના મૂકવાના છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ડુંગળીની અંદર સરસ મજાના 2 આપણે કાપા મૂકી દીધેલા છે. તો આવી જ રીતના આપણે બધી ડુંગળીને રેડી કરીને રાખવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે 250 ગ્રામ લીધેલી ડુંગળી બધી જ ફોતરા કાઢી અને આવી રીતના કાપા કરી અને સરસ મજાની તૈયાર કરી લીધી છે. ત્યારબાદ ગેસ પર એક પેન ગરમ કરવા માટે રાખવાની છે. અને આ પેન ગરમ થાય ત્યારબાદ તેની અંદર 2 મોટા ચમચા તેલ એડ કરવાનું છે. ડુંગળીના શાકની અંદર તેલ થોડું ચડિયાતું જ નાખવાનું છે. તો અહીં તેલને પણ સરસ મજાનું ગરમ થવા દેવાનું છે. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ઉમેરશું 1 ચમચી જીરું. તો આ જીરું સરસ મજાનું તેલમાં ઉપર આવી જાય ત્યારબાદ 1 ચમચી હિંગ ઉમેરવાની છે. અને હિંગ પણ સરસ તેલમાં થઈ જાય ત્યારબાદ આપણે કરીશું આપણી ડુંગળીનો વઘાર. તો અહીં આપણે બધી જ ડુંગળી અહીં તેલમાં વઘારી અને સરસ મજાની એને ફેરવતા રહેવાનું છે. ધીમા તાપે અને ડુંગળીને આપણે સતત ફેરવતા રહીશું, જેથી ડુંગળીનો કલર ચેન્જ થવા લાગશે. અને આ ડુંગળી ત્યાં સુધી આપણે સાંતળવાની છે જ્યાં સુધી તેનો કલર લાઇટ બ્રાઉન કલરનો ના થઈ જાય. તો અહીં જો ડુંગળીનો કલર લાઇટ બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો હવે આપણી ડુંગળી સરસ મજાની ચડી ગઈ છે. તો હવે આપણે 10-12 કળી લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લેવાનો છે. અને તેને ખાંડની દસ્તાની મદદથી સરસ મજાનો એની પેસ્ટ બનાવી લેવાની છે. તો અહીં આપણે લસણ અને આદુ ઓછા વધતું આપણી ટેસ્ટ મુજબ કરી શકશું. તો આવી સરસ પેસ્ટ બન્યા પછી તેની અંદર 3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ 3 નંગ મોટા ટમેટા સરસ મજાના ધોઈ અને મિક્સર ગ્રાઇન્ડરમાં તેની સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે. હવે આપણે લેવાનું છે એક બાઉલ અને 1 ચમચો. તો આ ચમચાની મદદથી આપણે તેની અંદર એડ કરીશું સિંગદાણાનો ભૂકો. તો અહીં આપણે સિંગદાણાનો ભૂકો લઈ લીધો છે અને 1 ચમચાના માપથી હવે આપણે એની અંદર એડ કરીશું શેકેલ ચણાનો લોટ. ત્યારબાદ તેની અંદર 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરા પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ મુજબ નમક, અડધા લીંબુનો રસ અને આ બધું મસાલાની અંદર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ તેની અંદર અડધી ચમચી ખાંડ ઉમેરીશું. ખાંડ ટોટલી ઓપ્શનલ છે, પરંતુ તેનો સ્વાદ આપણા મસાલામાં સરસ આવે છે. તો ત્યારબાદ હવે આપણે રેડી કરેલી જે ડુંગળી છે સંતળેલી એની અંદર આપણે એડ કરીશું ટોમેટો પ્યોરી. અને આ ટોમેટો પ્યોરી ડુંગળીમાં એડ કરી અને તેને સરસ મજાનું 2 મિનિટ સુધી હલાવી અને મિક્સ કરી લેવાનું છે. અને તેને ચડવા દેવાનું છે. તો 2-3 મિનિટ સુધી ચડી જાય એ પછી આપણે તેની અંદર એડ કરીશું આપણે તૈયાર કરેલો મસાલો. તો આ મસાલો ડુંગળીની અંદર એડ કર્યા પછી આપણે તેને 2 મિનિટ સુધી ચડવા દેવાનું છે. ત્યારબાદ તેની અંદર એડ કરીશું 2 વાટકી જેટલું પાણી. તો પાણી એડ કરી અને સરસ મજાનું તેને હલાવી લેવાનું છે. અને શાકને પાછું 2-3 મિનિટ સુધી ધીમા તાપે એને ચડવા દેવાનું છે. તો આ શાક જ્યારે ચડતું હોય ત્યારે તેની અંદર આપણે એડ કરીશું 3 લીલા મરચા, જેને કટિંગ કરી અને એમાં એડ કરવાના છે. જે ટોટલી ઓપ્શનલ છે, પરંતુ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો મિત્રો, તૈયાર છે આપણું કાઠિયાવાડી સ્ટાઇલ આખી ડુંગળીનું શાક. આ શાકને હવે આપણે જુવાર બાજરીના રોટલા અને ઠંડી છાશ સાથે સર્વ કરીશું. તો આપને આજની મારી મહેનત કેવી લાગી અને આજનું મારું શાક કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી સ્ટાઇલથી તમે પણ બનાવજો કાઠિયાવાડી સ્ટાઇલ આખી ડુંગળીનું શાક. અને આપનું શાક કેવું બન્યું છે તે પણ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને નેક્સ્ટ વિડીયો હવે હું બનાવીશ તે છે જુવાર બાજરીના રોટલા. ત્યાં સુધી આવજો.